ચાલો છેલ્લે આપણે જ્યારે લેક્ચર પૂરો કર્યો હતો ત્યારે આપણે વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોની વાત કરતા હતા અને વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોની અંદર આપણે ઓક્સિન, જિબરેલિન અને સાયટોકાઇનિનનો અભ્યાસ કરેલો. મતલબ કે વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો, પ્લાન્ટ ગ્રોથ પ્રોમોટર વિશે આપણે ભણેલા અને વનસ્પતિ વૃદ્ધિ અવરોધકો ને આપણે હવે ભણશું. બરોબર છે. બે બાકી છે, એક છે ઇથિલિન અને બીજું છે એબ્સેસિક એસિડ. બરોબર. તો આજે આપણે ભણશું વનસ્પતિ વૃદ્ધિ અવરોધકો, પ્લાન્ટ ગ્રોથ ઇનિબિટર્સ. અને પ્લાન્ટ ગ્રોથ ઇનિબિટર્સ ની અંદર આજે આપણે શરૂઆત કરશું ઇથિલિન અથવા તો ઇથિન અથવા તો જેને આપણે બોલશું C2H4. બરોબર છે. સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ઇથિલિન જે છે એ બંને કામ કરે છે. વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક તરીકે પણ વર્તે છે અને વનસ્પતિ વૃદ્ધિ અવરોધક તરીકે પણ વર્તે છે. પણ એની મોટા ભાગની અસરો જે છે ઇનિબિટર તરીકે હોવાથી આપણે એને પ્લાન્ટ ગ્રોથ ઇનિબિટર્સ એટલે કે વનસ્પતિ વૃદ્ધિ અવરોધકની કેટેગરીમાં મૂકેલો છે. બરાબર. તો આજે આપણે ભણીએ ઇથિલિન અથવા તો ઇથિન અથવા આપણે બોલશું C2H4 આલ્કીન છે. તો પહેલાની શોધ વિશે વાત કરી લઈએ તો કઝિન્સ દરેક મેં તમને એમસીક્યુ માટે કીધેલું છે દરેક જે અંતઃસ્ત્રાવો જે છે વનસ્પતિ વૃદ્ધિ દરેકની અંદર તમને એક એક સાયન્ટિસ્ટના નામ આપેલા છે. તો નીટ માટે તમારે યાદ રાખવાનું છે કદાચ કોલમ વાળા વિકલ્પની અંદર તમને એક બાજુ સાયન્ટિસ્ટના નામ અને એક બાજુ અવરોધકો વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકોના નામ આપીને તમને એમસીક્યુ પૂછી શકે. બરાબર. તો દરેક સાયન્ટિસ્ટના નામ તમારે ખાસ યાદ રાખવાના છે કે કયા વૈજ્ઞાનિકોએ કયા પીજીઆર ની શોધ કરી. તો અહીંયા વાત છે કઝિન્સ. તો કઝિન્સ નામના વૈજ્ઞાનિકે જોયું કે પાકેલા સંતરામાંથી નીકળતો સરળ બાષ્પશીલ પદાર્થ, પાકેલા સંતરામાંથી નીકળતો સરળ બાષ્પશીલ પદાર્થ તેની આજુબાજુ રહેલા અનરાઇપ બનાના મતલબ કાચા કેળાને જે છે એ પકવે છે. બરાબર. તો આ પાકેલા સંતરામાંથી નીકળતા સરળ બાષ્પશીલ પદાર્થ કાચા કેળાને પકવે છે અને બાષ્પશીલ પદાર્થ તરીકે ઇથિલિનની શોધ થઈ. બરાબર. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે ઇથિલિન જે છે ઇથિલિન સરળ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે. ઇથિલિન સરળ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે જેને આપણે અંગ્રેજીમાં કહીશું વોલેટાઇલ. બરાબર. સિમ્પલ વોલેટાઇલ હોર્મોન સરળ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે. બરાબર. ઇથિલિન. હવે અન્ય બે વૈજ્ઞાનિકના નામ છે જે આઉટ ઓફ એનસીઈઆરટી ના છે. બરાબર. ફર્સ્ટ વન ઇઝ સારા ડાઉટ અને સેકન્ડ સાયન્ટિસ્ટ છે એ છે ક્રોકર. તો સારા ડાઉટ અને ક્રોકર બંને વૈજ્ઞાનિકોએ ધારો કે સારા ડાઉટ નામના વૈજ્ઞાનિકે છે એ વૃદ્ધત્વ ઉપર અને ક્રોકર નામના વૈજ્ઞાનિકે જે છે એ ફળ પકવવાની પ્રક્રિયા. સારા ડાઉટે વૃદ્ધત્વ ઉપર અને ક્રોકર નામના વૈજ્ઞાનિકે ફળ પકવવાની પ્રક્રિયા ઉપર ઇથિલિનના કાર્યની સમજૂતી આપેલી. ઇથિલિનના કાર્યની સમજૂતી આપેલી. તબે વિજ્ઞાન નામ તમારે યાદ રાખવાના છે. એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે આઉટ ઓફ એનસીઈઆરટી નું છે પણ પરીક્ષામાં પૂછાય છે. ઇથિલિન નું નિર્માણ વનસ્પતિમાં શેમાંથી થશે અને ક્યાં થશે? તો ઇથિલિન નું નિર્માણ જે છે ઇથિલિન મિથિયોનિન એમિનો એસિડ, ઇથિલિન જે છે એ મિથિયોનિન એમિનો એસિડના તૂટવાથી બને છે. બ્રેકડાઉન ઓફ મિથિયોનિન એમિનો એસિડ. બરાબર. તો એમિનો એસિડનો બ્રેકડાઉન થશે અને એમાં મિથિયોનિન એમિનો એસિડનો બ્રેકડાઉન થશે અને તેમાંથી ઇથિલિનનું નિર્માણ થશે. જે રીતે મેં તમને એમસીક્યુ માટે યાદ રાખવાનું કીધું તો ઓક્સિન શેમાંથી બને? તો ઓક્સિન જે છે એ એમિનો એસિડ ટ્રિપ્ટોફેનમાંથી બને છે. જિબ્રેલિન જે છે તો જિબ્રેલિન જે છે એ મેવાલોનિક એસિડમાંથી બને છે. તો ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ઓક્સિન ટ્રિપ્ટોફેનમાંથી બનશે, જિબ્રેલિન જે છે એ મેવાલોનિક એસિડમાંથી બનશે અને ઇથિલિનનું સંશ્લેષણ જે છે એ મિથિયોનિન એમિનો એસિડના તૂટવાથી અથવા તો મિથિયોનિન એમિનો એસિડના બ્રેકડાઉનથી થશે. નેક્સ્ટ, ઇથિલિન તમને ક્યાં જોવા મળશે? તો બે જગ્યાએ ખાસ ઇથિલિન તમને જોવા મળશે. એક છે વૃદ્ધત્વ અને બીજું છે ફળ પકવવાની પ્રક્રિયા. મતલબ પાકતા ફળોની અંદર. એટલે આપણે એવું કહી શકીએ કે વનસ્પતિના વૃદ્ધત્વ પામતા ભાગો અને પાકતા ફળોની
ફળોની અંદર વૃદ્ધત્વ પામતા ભાગો અને પાકતા ફળોની અંદર તમને ઇથિલિનનું કોન્સન્ટ્રેશન જે છે, ઇથિલિનનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળશે. નેક્સ્ટ આ પણ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે, નીટ માટે આઉટ ઓફ એનસીઈઆરટી બાયોએસે મેથડ, ઓક્સિજનની બાયોએસે મેથડ ઘણીવાર એમસીક્યુ માં પૂછાય છે. નીટમાં હોય કે પહેલા જે છે એ એઆઈપીએમટી છે, જીપમેર છે, અથવા તો એમ્સ ની અંદર પૂછાય છે. એટલે કદાચ આઉટ ઓફ એનસીઈઆરટી માંથી પૂછાય તો એમસીક્યુ પરીક્ષામાં પૂછાઈ શકે. તો ઓક્સિજન માટેની બાયોએસેની મેથડ મેં તમને કીધી હતી, એવેના કર્વેચર ટેસ્ટ, એવેના વળાંકરૂપ કસોટી. મોટા ભાગે ઓક્સિજનની જે બાયોએસેની મેથડ અત્યાર સુધી એમસીક્યુ માં પૂછાણી છે, પણ અન્ય જે વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો જે છે એની બાયોએસેની મેથડ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તો આપણે ખાલી નામ યાદ રાખવાના છે, અને ખાસ કરીને મેં તમને કીધું હતું એમ કે ઓક્સિજનની બાયોએસેની મેથડ જે છે એવેના કર્વેચર ટેસ્ટ એ યાદ રાખવાનું છે. તો અહીંયા ઇથિલિનની બાયોએસેની મેથડનું નામ છે ટ્રિપલ પી સ્ટેમ ટેસ્ટ, અથવા તો પી સ્ટેમ, પી એટલે જેને આપણે કહીએ વટાણા, પી સ્ટેમ સ્વેલિંગ ટેસ્ટ. તો મેથડ શું છે એમાં આપણે જવાની જરૂરિયાત નથી, તમારે ખાલી એની બાયોએસેની મેથડના નામ યાદ રાખવાના છે. તો ઇથિલિનની બાયોએસેની મેથડ છે જીવ સંશ્લેષણ કસોટીનું નામ છે ટ્રિપલ પી સ્ટેમ ટેસ્ટ અથવા તો પી સ્ટેમ સ્વેલિંગ ટેસ્ટ. હવે મુખ્ય આપણે ચર્ચા કરીએ ઇથિલિનની અસરોની, ઇફેક્ટ ઓફ ઇથિલિન. તો ઇથિલિનની મહત્વની અને કોમન અસર જે છે કે ઇથિલિન જે છે ફ્રૂટ રાઇપિંગ, ઇથિલિન ફળ પકવવાની પ્રક્રિયાને પ્રેરે છે. એ સિવાય વૃદ્ધત્વ, જેમ કે પર્ણ પુષ્પ અને જીર્ણ બીજી અસર જે છે એની થશે સેન્સેશન, મતલબ વૃદ્ધત્વ. તો ઇથિલિન જે છે પર્ણ અને પુષ્પમાં જીર્ણતા પ્લસ તેનું શું પ્રેરે છે? પતન જે છે એ પ્રેરે છે. બરાબર. બીજું, ઇથિલિનની સૌથી મહત્વની અસર જે છે એ છે ફળ પકવવાની પ્રક્રિયા ઉપર છે. તો એમસીક્યુ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે કે ઇથિલિન જે છે, ઇથિલિન ફળ પકવવાની પ્રક્રિયા દરમિયાન એક શબ્દ લખેલો છે એનસીઈઆરટી ની અંદર, that is respiratory climatic. ઇથિલિન ફળ પકવવાની પ્રક્રિયા દરમિયાન રેસ્પિરેટરી ક્લાઇમેટિક સર્જે છે, જેને આપણે ગુજરાતીમાં બોલશું શ્વસન કટોકટી, શ્વસન દરમાં કટોકટી, અથવા તો એને બોલવામાં આવે છે આકસ્મિક શ્વસન. એટલે કહેવાનો મતલબ છે ઇથિલિન ફળ પકવવાની પ્રક્રિયા દરમિયાન કાચા ફળના જે કોષો જે છે, કાચું ફળ જે છે એના જે કોષો જે છે એની અંદર રેસ્પિરેટરી ક્લાઇમેટિક મતલબ શ્વસન દર જે છે એ વધારે છે. એટલે કાચા ફળના કોષોની અંદર ઇથિલિન જે છે એ રેસ્પિરેટરી ક્લાઇમેટિક સર્જશે, શ્વસન દર વધારશે, અને શ્વસન દર વધશે તો ધીમે ધીમે જે કાચું ફળ જે છે થોડા સમયની અંદર જે છે પાકી જશે. તો આપણે ખાલી શબ્દ યાદ રાખવાનો છે કે ફળ પકવવાની પ્રક્રિયા દરમિયાન ઇથિલિન રેસ્પિરેટરી ક્લાઇમેટિક એટલે કે આકસ્મિક શ્વસન અથવા તો શ્વસન કટોકટી, શ્વસન દર કટોકટી સર્જે છે, મતલબ કે શ્વસન દર જે છે વધારે છે. અન્ય અસરોની આપણે ચર્ચા કરીએ તો ઇથિલિન જે છે મગફળીની અંદર, મતલબ કે ગ્રાઉન્ડનટ સીડ, તો ઇથિલિન જે છે ગ્રાઉન્ડનટ સીડ ની અંદર, મગફળીની અંદર ઝડપી જે છે એ બીજાંકોણને પ્રેરે છે. આવી નવી બીજી અસર જે છે બટેટાની અંદર, બટેટામાં ગ્રંથિ, જેને અંગ્રેજીમાં આપણે બોલીએ છીએ પોટેટો ટ્યુબર. તો બટેટામાં ગ્રંથિ અને મગફળીની અંદર બીજાંકોણથી ઝડપથી પ્રેરે છે. એટલે બટેટામાં ગ્રંથિ વાનસ્પતિક પ્રજનનની રીત થશે. તો બટેટામાં ગ્રંથિલ, પોટેટો ટ્યુબર, અને મગફળીમાં ઝડપથી બીજાંકોણ પ્રેરે છે. એનો મતલબ શું થાય? એટલે એના કારણે ઝડપથી નવા છોડનું શું થશે? નિર્માણ થશે.
બરોબર. તો બે અસર યાદ રાખવાની છે. મગફળીમાં ગ્રાઉન્ડનટ સીડની અંદર સીડલિંગ મતલબ બીજાંકુરણ પ્રેરે છે અને એ જ રીતે બટેટાની અંદર પોટેટો ટ્યુબર એટલે કે ગ્રંથિની અંદર ઝડપથી વિકાસ પ્રેરે છે. બરોબર. નેક્સ્ટ જે છે એ એમસીક્યુ માટે મહત્વનું છે. ડાંગરની અંદર આપણે બધાને ખ્યાલ છે ચોખા કે ડાંગર જે છે એ પાણી ભરેલી જમીનમાં થતી વનસ્પતિ છે. બરોબર. તો ડાંગર અને ચોખાની અંદર ઇથિલિનની મહત્વની અસર છે જે તમને નીટમાં પૂછાઈ શકે છે. તો ડાંગર અને ચોખાની અંદર એવું કીધું છે કે ડાંગરના છોડમાં ઇથિલિન જે છે આંતરગાંઠો ધેટ ઇઝ ઇન્ટરનોડ આંતરગાંઠો અને પર્ણદંડ જેને આપણે બોલશું પેટીઓલ. બરોબર. તો ડાંગરના છોડની અંદર ઇથિલિન જે છે આંતરગાંઠો અને પર્ણદંડની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. આંતરગાંઠો વધુ લાંબી વિકસશે અને પર્ણદંડ એટલે કે પેટીઓલની લંબાઈમાં પણ વધારો થશે. અને આવું થવાથી શું થશે? તો મેં તમને કીધું કે ડાંગર જે છે પાણીમાં થાય. બરોબર છે. અને ઇથિલિન શું કરશે તો કે આંતરગાંઠો અને પર્ણની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરશે જેના કારણે એના જે પર્ણો જે છે એ ઝડપથી વિકાસ પામીને પાણીની સપાટી પર અથવા તો પાણીની બહાર આવે છે, પાણીની સપાટી ઉપર આવે છે જેના કારણે પૂરતા પ્રમાણમાં ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ થઈ શકે. બરોબર. તો ડાંગરની અંદર ઇથિલિન ઇન્ટરનોડ ઇલોંગેશન આંતરગાંઠોની લંબાઈમાં વૃદ્ધિ પ્લસ પેટીઓલ એટલે કે પર્ણદંડની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે જેના કારણે પર્ણો ઝડપથી પાણીની સપાટી ઉપર આવી શકશે અને જેના કારણે પૂરતા પ્રમાણમાં ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ જે છે થઈ શકે. નેક્સ્ટ અસર એવી આપી છે કે ઇથિલિન જે છે એ વનસ્પતિની અંદર મૂળની વૃદ્ધિ પ્લસ નવા મૂળરોગના નિર્માણને પ્રેરે છે. મૂળની વૃદ્ધિ પ્લસ નવા મૂળરોગના નિર્માણને પ્રેરે છે એટલે કે મૂળનો વિકાસ થશે, મૂળમાંથી નવા ટ્રાઇકોમ્સ એટલે કે મૂળરોગનું નિર્માણ થશે અને જેના લીધે શું થશે તો કે વનસ્પતિની પાણીની શોષણ સપાટીમાં શું થશે? વધારો જે છે એ થાય છે. બરોબર. તો વનસ્પતિની પાણીની શોષણ સપાટીમાં જે છે એ શું થશે? વધારો થશે. બરોબર. નેક્સ્ટ જે મહત્વના છે તમને કહેતો જાઉં છું, આ પણ તમારે નીટ માટે યાદ રાખવાનું છે કે બેઠી લાઈન પરીક્ષામાં પૂછાય છે કે ખેતીવાડી ક્ષેત્રે એગ્રીકલ્ચર ક્ષેત્રે સૌથી વધુ વપરાતો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ પીજીઆરસ અથવા તો આપણે પીજીઆર ને બોલીએ છીએ ફાઇટો હોર્મોન. તો ખેતીવાડી ક્ષેત્રે સૌથી વધુ વપરાતો પીજીઆર અથવા તો ફાઇટો હોર્મોન છે કોણ? તો કે ઇથિલિન. ઇથિલિન જે છે ખેતીવાડી ક્ષેત્રે સૌથી વધુ વપરાતો પીજીઆર છે. પણ ઇથિલિનનો ઉપયોગ કેવી રીતે કરો? ઇથિલિન તો શું છે? તો ઇથિલિન જે છે એ સરળ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે, વોલેટાઇલ છે. તો ઇથિલિનનો સીધે સીધો ઉપયોગ કરી શકાય નહીં. ઘણી જગ્યાએ શું વાપરવામાં આવે છે તો કે ઇથિલિનનું એક્વિયસ સોલ્યુશન, ઇથિલિનનું મંદ જલીય દ્રાવણ એક્વિયસ સોલ્યુશન ઓફ ઇથિલિન જેને બોલવામાં આવે છે ઇથેફોન. યાદ રાખજો, ઇથિલિનના મંદ જલીય દ્રાવણ ઇથેફોનનો ઉપયોગ થશે અને આ ઇથેફોન જે છે એ ધીમે ધીમે પછી ઇથિલિન જે છે શું કરશે? રિલીઝ કરશે. બરોબર. તો મંદ જલીય દ્રાવણ ઇથેફોનનો ઉપયોગ થાય છે ઇથિલિનની જગ્યાએ. અને ઇથેફોન શું છે? તો ઇથેફોન ઇથિલિનનું એક્વિયસ સોલ્યુશન છે, મંદ જલીય દ્રાવણ છે. આની એક ઉપયોગીતા તમારી એનસીઈઆરટી ની બુકમાં આપેલી છે કે ઇથેફોન જે છે ખાસ કરીને ટોમેટો અને એપલ એટલે કે ટામેટા અને સફરજનની અંદર ફળોના પરિપક્વતાનો વેગ શું કરે છે? વધારે છે. બરોબર. આ અમુક મહત્વની અસરની વાત થઈ ગઈ. અન્ય અસરો પણ તમને આપેલી છે જેમ કે આંબામાં
ઇથિલિન જે છે એ આંબાની અંદર પુષ્પ સર્જનની પ્રક્રિયા પ્રેરે છે. એ સિવાય ફળોને યોગ્ય સમય સુધી અથવા તો ફળોને યોગ્ય સમયે પરિપક્વતા સુધી લઈ જાય છે. ફળોને યોગ્ય સમય સુધી પરિપક્વતા લઈ જાય છે. નેક્સ્ટ આ પૂછાઈ ગયેલો છે, યાદ રાખવાનું છે કે કુકુંબરની અંદર ઇથિલિન કાકડીમાં માદા પુષ્પોના ફિમેલ ફ્લાવર માદા પુષ્પોના વિકાસને પ્રેરે છે. એટલે જેટલા માદા પુષ્પો હશે એટલું વધારે ફલન થશે, અને જેટલું વધારે ફલન થશે એના કારણે શું થશે તો કે ઉત્પાદનમાં શું થશે વધારો થાય છે. તો કાકડીમાં માદા પુષ્પના વિકાસને પ્રેરે છે, જેના કારણે ઉત્પાદન વધે છે. અને છેલ્લું એક આર્થિક ઉપયોગિતા આપેલી છે, કોમર્શિયલ પર્પઝ ઇથિલિનની. યાદ રાખજો, આ જે છે ઇથિલિનની આર્થિક ઉપયોગિતા વિશે વાત કરી છે કે ઇથિલિનનો કોમર્શિયલ પર્પઝ આર્થિક ઉપયોગિતા શું છે. તો ઇથિલિન જે છે કપાસના રેસાની અંદર કોટન ફાઇબર્સ इसे તમને આપ્યું છે અખરોટ, કપાસના રેસા, અખરોટ ધેટ ઇઝ વોલનટ, અખરોટ, કોટન ફાઇબર અને ચેરી ના આઉટર શેલ, જેને આપણે બોલીએ બહારનું આવરણ કવર. તો કપાસના રેસા, અખરોટ અને ચેરીના શેલને પાતળું બનાવે છે. પાતળું બનાવવા માટે એના કવરને એના શેલને પતલો કરવા માટે ઇથિલિનનો ઉપયોગ થાય છે, જે એનો કોમર્શિયલ પર્પઝ છે, મતલબ એની આર્થિક ઉપયોગિતા છે. બરાબર છે. તો આટલી વસ્તુ તમારે ઇથિલિનમાંથી યાદ રાખવાની છે. થોડું રિવિઝન કરી લઈએ. ઇથિલિન મેં તમને શરૂઆતમાં કીધું તો એમ કે ઇથિલિન જે છે એ બંને કેટેગરીમાં આવી શકે છે. ઇથિલિન પ્લાન્ટ ગ્રોથ પ્રોમોટર પણ છે અને પ્લાન્ટ ગ્રોથ ઇન્હિબિટર પણ છે, પ્રેરક પણ છે, અવરોધક પણ છે. પણ એની અસર અવરોધક તરીકે વધારે હોવાથી આપણે એને વનસ્પતિ વૃદ્ધિ અવરોધક તરીકે ભણીએ છીએ. ઇથિલિન ઇથિન C2H4 આલ્કીન છે. કઝિન્સ નામના વૈજ્ઞાનિકે જોયું પાકેલા સંતરામાંથી નીકળતો બાષ્પશીલ પદાર્થ કાચા કેળાને પકવે છે અને આ બાષ્પશીલ પદાર્થ તરીકે ઇથિલિનની શોધથી. ઇથિલિન જે છે સિમ્પલ વોલેટાઇલ હોર્મોન છે, સરળ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે. અન્ય બે વૈજ્ઞાનિકો સારા ડાઉટ એ વૃદ્ધત્વ ઉપર અને ક્રોકર નામના વૈજ્ઞાનિકે ફળ પકવવાની પ્રક્રિયા ઉપર ઇથિલિનના કારણની સમજૂતી આપેલ. ઇથિલિન નું સંશ્લેષણ ઇથિલિન એમિનો એસિડ મિથિયોનિનના તૂટવાથી બને છે. બ્રેકડાઉન ઓફ મિથિયોનિન થશે અને એમાંથી ઇથિલિનનું સંશ્લેષણ થશે. એની સાથોસાથ બે વસ્તુ મેં તમને આગળ કીધી એમ કે ઓક્સિનનું સંશ્લેષણ એમિનો એસિડ ટ્રિપ્ટોફેનમાંથી થાય, જિબ્રેલિન જે છે એ મેવાલોનિક એસિડમાંથી બને છે. એ જ રીતે ઇથિલિન એમિનો એસિડ મિથિયોનિનના તૂટવાથી બને છે. બરોબર. ક્યાં બનશે અથવા તો ક્યાં ઇથિલિન વધારે જોવા મળશે તો વૃદ્ધત્વ પામતા ભાગો અને ખાસ કરીને પાકતા ફળોની અંદર ઇથિલિનનું સંશ્લેષણ થશે, મતલબ કે ત્યાં ઇથિલિનનું પ્રમાણ તમને વધારે જોવા મળશે. બાયોએસએ મેથડ, દરેક અંતઃસ્ત્રાવની બાયોએસએ મેથડ મેં તમને લખાવેલી છે, પણ મોટા ભાગે ઓક્સિનની પૂછાય છે. તો ઓક્સિનની બાયોએસએ મેથડ તમારે યાદ રાખવાની છે. ઓક્સિનની બાયોએસએ મેથડનું નામ છે એવેના વણાકોપ કસોટી અને અંગ્રેજીમાં આપણે બોલશું એવેના કર્વેચર ટેસ્ટ. અહીંયા ઇથિલિનની બાયોએસની મેથડનું નામ ખાલી તમારે યાદ રાખવાનું છે ટ્રિપલ પી સ્ટેમ ટેસ્ટ અથવા તો પી સ્ટેમ સ્વેલિંગ ટેસ્ટ. ઇફેક્ટ, મુખ્ય ઇફેક્ટ એની કહે છે ફળ પકવવાની પ્રક્રિયા કરે છે, સાથોસાથ પર્ણ પુષ્પમાં જીર્ણતા અને પતન. એમસીક્યુ યાદ રાખવાનું છે કાચા ફળોની અંદર ફળ પકવવાની પ્રક્રિયા દરમિયાન ઇથિલિન રેસ્પિરેટરી ક્લાઇમેટિક, ગુજરાતીમાં આપણે બોલશું શ્વસનદર કટોકટી અથવા તો આકસ્મિક શ્વસન સર્જે છે. મતલબ કાચા ફળોના કોષોની અંદર શ્વસનદર વધારે છે, જેના કારણે કાચું ફળ જે છે એ પાકી જશે. નેક્સ્ટ, મગફળીમાં બીજાંકુરણ પ્રેરે છે. એ જ રીતે બટેટાની અંદર વાનસ્પતિક પ્રજનન દરમિયાન ગ્રંથિ પોટેટો ટ્યુબરની અંદર ઝડપી વિકાસ પ્રેરે છે, એટલે ઝડપથી નવા છોડનું સર્જન થશે. ડાંગરની અંદર ઇન્ટરનલ ઇલોંગેશન, આંતરગાંઠોની લંબાઈમાં વધારો, પર્ણદંડની લંબાઈમાં ઝડપથી વૃદ્ધિ કરશે અને જેના કારણે ડાંગરના પર્ણો છે ઝડપથી પાણીની સપાટી ઉપર આવી શકે, જેના કારણે પૂરતા પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકે. પ્લસ મૂળની વૃદ્ધિને નવા મૂળરોમના નિર્માણને પ્રેરે છે, જેના કારણે વનસ્પતિ દ્વારા પાણીની શોષણ સપાટીમાં વધારો થશે. આ યાદ રાખવાનું છે ખેતીવાડી ક્ષેત્રે સૌથી વધુ વપરાતો પીજીઆર એટલે કે ફાઇટો હોર્મોન જો કોઈ હોય તો ઇથિલિન છે, પણ ઇથિલિન સરળ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ છે, એટલે એના
મંદ જલીય દ્રાવણ ઇથેફોનનો ઉપયોગ જે છે થશે ને ઇથેફોન પછી ધીમે ધીમે જે છે એમાંથી ઇથિલિનને રિલીઝ કરશે. ટામેટા અને સફરજનની અંદર ફળોની પરિપક્વતામાં વધારો કરે છે. આંબામાં પુષ્પસર્જન પ્રેરે છે. ફળોને યોગ્ય સમય સુધી પરિપક્વતા સુધી લઈ જવામાં મદદ કરે છે. કાકડીમાં માદા પુષ્પનો વિકાસ કરે છે, જેના કારણે ઉત્પાદન વધે છે. લાસ્ટ જે છે એની આર્થિક ઉપયોગિતા છે, કોમર્શિયલ પર્પઝ, કે કોટન ફાઈબરની અંદર કપાસના રેસા, અખરોટ અને ચેરીના આઉટર શેલને પાતળું બનાવવામાં શું કરે છે? મદદ કરે છે. બરોબર. તો આ વાત થઈ ઇથિલિનની. બરાબર. જેટલી વસ્તુ મેં તમને કીધી છે એ બધી જ એમસીક્યુ જે છે તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. અને પહેલો જ એમસીક્યુ કે ઇથિલિન બંને કેટેગરીમાં આવે છે. પ્લાન્ટ ગ્રોથ ઇનિબિટર પણ છે અને પ્લાન્ટ ગ્રોથ પ્રોમોટર પણ છે. પણ એની અસર ઇનિબિટર તરીકે વધારે હોવાથી આપણે એને કઈ કેટેગરીમાં ભણ્યા? વનસ્પતિ વૃદ્ધિ અવરોધકની અંદર. ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે એબ્સેસિક એસિડ ABA વિશે ભણીશું.